સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજના ખેડૂતે એડવાન્ટા કંપનીનું જીન્સનું ફુલાવરનું બિયારણ ખરીદી કરી 2 વીઘામાં વાવેતર કરવામાં આવ્યું હતું, જે ફુલાવરનું બિયારણ ભેળસેળ વાળું નીકળતા ખેડૂતને રાતા પાણી રોવાનો વારો આવ્યો છે। પ્રાંતિજના અમીનપુર રોડ પર આવેલા જમીન માલિક પટેલ ધવલ રાજેન્દ્રભાઈએ ફુલાવરની ખેતી કરી છે। ખેડૂતો દ્વારા 2 વીઘામાં એડવાન્ટા કંપનીનું GS75નું ફુલાવરનું બિયારણના 18 પેકેટ, જેની એક પેકેટની કિંમત 700 રૂપિયા લેખે વાવી ખેતરમાં વાવેતર કરવામાં આવ્યું છે। થોડાક દિવસો બાદ ખેતરમાં જોઈએ એવો ફુલાવરનો વિકાસ થતા ગર્ભ ના બેસતા રેસા જેવું થતા ખેડૂત દ્વારા વેપારીને રજૂઆત કરી છે। વેપારી દ્વારા કંપનીને જાણ કરી હતી। વેપારીની રજૂઆત બાદ કંપનીમાંથી 10 દિવસ બાદ વિશાલ તરીકે આવતા તેઓએ જણાવ્યું હતું। મારું નામ વિષ્ણુ છે અને આ ખેતી કરું છું ભાજ્ય હું જાતે છું, બરોબર। અને આ 75 નંબરની વેરાયટી છે GS75। આમાં ફોલ્ટ આવ્યો છે, કંપનીવાળાએ છૂટી પડ્યા છે, બરોબર। હાલના ભાવમાં 15 રૂપિયા ભાવ છે ફુલાવરનો, એટલે મિનિમમ 3 લાખનું આ 2 વીઘા ખેતરમાં થાય વેચાણ। આમાં હવે કંપનીવાળા આવીને જ્યાં 10 દિવસથી એને રજૂઆત કરી, બરોબર। 10 દિવસથી આવીને જોઈ છે, આજે આવ્યા, બરોબર, આજે જ આવ્યા અને હવે આવીને પાછા ચોખ્ખું જ કહી દીધું કે હવે તમારાથી જે થાય કરી લો। અને પાછી લાલચ આપી 4 પેકેટ બિયારણની, બરોબર। હવે 4 પેકેટ બિયારણના મિનિમમ 2000 રૂપિયા આવે। હવે 2000 રૂપિયામાં મૈયા મારું શું કાઢવાનું? 50,000 રૂપિયા તો ખર્ચો થયો, અમારી મજૂરી જ હતી, આમાં મારા ખેડૂતનો કોણ? કેટલું નુકસાન થયું તમારા અત્યારે? મિનિમમ અત્યારે હાલના ભાવમાં ગણવા જઈએ ને તો 3 લાખ રૂપિયા તો ચોખ્ખું નુકસાન દેખાય છે આપણને, બરોબર। અમારામાં ઓના ઉપર ગાજવા જવાય, આમાં અત્યારે અમારે કરવાનું કોઈ જવાબદારી ના લે। કંપનીવાળા આવ્યા, જોઈને જ્યાં હવે છૂટી પડે। આમાં કશું થાય એમ નથી અને કંપનીના માણસો જોડે રંગજ બાદમાં 4 પેકેટ બિયારણના આપનું કીધું છે। માત્ર 2000માં ખેડૂતને સમજાવવાના પ્રયત્ન કર્યા છે, ત્યારે ખેડૂતને ખેડ, બિયારણ, પાણી, મજૂરી, મહેનત, ખર્ચ સહિત બજાર ભાવ સાથે 3 લાખ રૂપિયાનું નુકસાન ગયું છે। કંપની દ્વારા નુકસાનની સામે હાથ અદ્ધર કરી દેતા હાલ તો તૈયાર થયેલો પાક ખેડૂતોના હાથમાં આવેલો કોળિયો છીનવાઈ ગયો છે। કંપનીના વાહિયાત જવાબ મળતા હાલ તો ખેડૂતને 3 લાખ સુધીનું નુકસાન ગયું છે। સરકાર દ્વારા આવી કંપની ઉપર એક્શન લેવામાં આવશે કે કેમ તે હવે જોવું રહ્યું છે, પણ હાલ તો ખેડૂતોને 3 લાખનું નુકસાન આવતા રાતા પાણીએ રોવાનો વારો આવ્યો છે। સંજય રાવલનો રિપોર્ટ, S9 ન્યૂઝ, પ્રાંતિજ।